તાપી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડેલા કમોસમી વરસાદને લઈને ખાસ ડાંગર પકવતા ખેડૂતોને ભારે નુકસાની થઈ છે। ખેતરોમાં કાપણી બાદ પડેલ ડાંગર ભીંજાઈ જતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। આ વચ્ચે રાજ્ય સરકારે મંત્રીઓને સ્થળ નિરીક્ષણ કરવાના આદેશ આપ્યા છે અને મંત્રીઓ દ્વારા અતિવૃષ્ટિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। જેના ઉપલક્ષમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી જયરામ ગામી દ્વારા સોનગઢ ખાતે સ્થળ નિરીક્ષણ કરી ખેડૂતોને સાંભળવામાં આવ્યા। સ્થળ નિરીક્ષણ બાદ અસરગ્રસ્ત ખેડૂતોની વેદના સાંભળી મંત્રી સહિતના પદાધિકારીઓ દ્વારા તાપી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। તમામ જિલ્લાઓમાં ઉભેલા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે। એ નુકસાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક માન્ય મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને જે વધારે નુકસાન થયું છે તેવા જિલ્લાઓમાં મોકલ્યા છે। એ જ રીતે તાપી જિલ્લાની અંદર અને નવસારીમાં હું અને મારા સાથી મંત્રી જયરામભાઈ સાથે તાપીની અંદર પણ અમે ખેતર સુધી ગયા છે, ત્યાં પણ સમીક્ષા કરી છે। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ વધારે વરસાદ છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમના માટે તમામ વિસ્તારમાં જે મંત્રીશ્રીઓને મોકલવામાં આવ્યા છે અને આજે મારે પણ તાપી જિલ્લામાં અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ અને મારે આવવાનું થયું। એક બે ખેડૂતોની મુલાકાત પણ લીધી અને અત્યારે અધિકારીઓ સાથે વહીવટી તંત્ર સાથે મીટિંગ પણ કરી।